નમસ્તે મિત્રો, તમારા ગામની અંદર કયા કામ મંજૂર થયા છે, કયા કામ માટે કેટલી ગ્રાન્ટ આવી છે, કેટલી વાપરી છે, આ તમામ રિપોર્ટ્સો ઓનલાઈન મૂકેલા છે. ફોટા સહિતની તમામ વિગતો છે એ વેબસાઇટ પર અપડેટ કરવામાં આવે છે. તો એ રિપોર્ટ કેવી રીતે જોવા એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. ખેડૂત રિલેટેડ હોય, ભરતી રિલેટેડ હોય, A to Z વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે, તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેશો. આવો આપણે લેપટોપની મદદથી જોઈ લઈએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર IOJN આટલું લખી અને સર્ચ કરવાનું છે. એટલે આ રીતની ઓફિશિયલ વેબસાઇટ પ્લાનિંગવાળી આવી જશે, એના પર ક્લિક આપવાનું છે. તમને ના આવડે તો આની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં તમારે પોતાનો જિલ્લો જોઈ લેવાનો છે, ક્યાં છે. મારે અમદાવાદ છે તો અમદાવાદની સામે અહીં વિગતવાર લખ્યું છે, એના પર ક્લિક આપીશ. યાદ રાખશો કે ઉપર અહીં બધી યોજના ટીક કરેલું હોવું જોઈશે અને બધા વર્ષ પસંદ કરશો તો બધા વર્ષનો આવશે. અહીં હાલ 2025-26 માટે જ હું સર્ચ કરું છું. હવે અહીંથી હું કોઈ પણ એક તાલુકો એક્ઝામ્પલ તરીકે લઈ લઉં છું કે ભાઈ આ તાલુકો છે, તો ત્યાં સિલેક્ટ કરી લઈશ. વિગતવાર પર જ ક્લિક આપવાનું છે. પછી તમારા ગામ હોય એની સામે વિગતવાર પર ક્લિક આપો. દાખલા તરીકે અહીં હું આ રીતનું વિગતવાર પર ક્લિક આપું છું. ત્યાર પછી હવે તમે અહીં જોઈ શકશો કે અમદાવાદ જિલ્લાનું જે ગામ મેં લીધું છે એ ગામમાં વર્ષ 2025-26માં જે બધી યોજનાઓ છે એના અંતર્ગત કેટલા કામો મંજૂર થયા છે, એમાંથી કેટલી રકમ છે એ પણ તમે જોઈ શકશો. અહીં ગામ તળાવની બાજુમાં ચેકડેમનું કામ, પછી જોગણી માતાના મંદિર પાસે નાળાની પાછળ ચેકડેમનું કામ, ધાર્મિક સ્થળની હદમાં ન હોવાની શરતે, એવી રીતે આ રીતનું ખૂટતી પાણી પાઇપલાઇનનું કામ, ત્યાર પછી ગટર લાઇનનું કામ, આવી રીતના અહીં તમે જુઓ તો 5 લાખ છે, 5 લાખ છે, 3 લાખ, 2 લાખ, એવી રીતે થઈ ટોટલ 15 લાખ અહીં ગણી શકો છો. હવે દાખલા તરીકે તમારે કોઈ પણ કામની વિગતવાર માહિતી જોઈએ છે તો એના પર વિગતવાર પર ક્લિક આપવાનું છે. હવે આવી રીતે નવા સ્ક્રીન પર લઈ જશે. અહીં તમે જુઓ તો બધી તારીખ, વર્ક ઓર્ડર ને બધું અહીં આપેલું છે. કામ શરૂ કર્યા તારીખ તમે અહીં જોઈ શકશો કે આ રીતની છે. કામનું મહત્વ ને આ બધું ઘણું બધું આપ્યું છે. તમે જુઓ તો અહીં દરખાસ્તની તારીખ આપેલી છે, દરખાસ્ત મળ્યા તારીખ, દરખાસ્તની રકમ, માન્ય હુકમ નંબર, માન્ય કર્યા તારીખની રકમ બધું આપ્યું છે. હવે અહીં અગત્યનું છે કે અહીં તમે જોશો તો અહીં કામ શરૂ થયા પહેલાના ફોટો તો બિફોર વર્ક આપેલું છે, ત્યાં ક્લિક કરશો એટલે આવી રીતનો ફોટો જોવા મળશે. અહીં કામ શરૂ થયા પછીના ફોટા, કામ પૂર્ણ થયા પછીના ફોટા. અહીં એનું વિવરણ પણ જોઈ શકશો કે કામ પૂર્ણ થયેલ છે, UTC બાકી છે. પાછા જવા માટે અહીં ક્લોઝ આપી દો અને ફરી પાછું આ રીતનું લિસ્ટ આવી જશે. અહીં બેક જવું હોય તો અહીં બેકનો ઓપ્શન આપ્યું છે, એટલે તમે બેક પર ક્લિક કરશો એટલે આ રીતનું પાછું અહીં લિસ્ટ આવી જશે આખા ગામનું. એવી રીતે તમે પાછા બેક કરશો એટલે તાલુકાનું લિસ્ટ આવી જશે. અહીં ટોટલ આપેલી છે રકમ કે આ ગામ માટે આટલી રકમ મંજૂર થયેલ છે, આટલા કામો માટે. એ કામોની સંખ્યા પણ અહીં તમને જોવા મળે છે. તો આ રીતે મિત્રો તમારા ગામની અંદર કેટલા કામો મંજૂર થયા છે, ટોટલ કેટલી રકમ આવી છે, કેટલું કામ થયું છે, ફોટા કઈ રીતના છે, આ બધી વિગતો અહીં અપડેટ કરેલી છે. તમે જાણી શકશો, વર્ષવાર જાણી શકશો. અહીં વર્ષો આપેલા છે, ત્યાંથી તમે જાણી શકશો. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ મેં વિડીયો બનાવેલો છે. કોના કોના લિસ્ટની અંદર નામ છે, કોના મંજૂર થયેલા છે, કેટલે સુધી પહોંચ્યું છે. બીજી પણ અગત્યની યોજનાઓ વિશે મારી ચેનલ પર વિડીયો મૂકેલા છે. આ તમામ યોજનાઓના જે વિડીયોઝ છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.